હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, જે લોકોએ ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લીધું છે આ વખતે થર્ડ સેમેસ્ટરની અંદર, એ લોકોના નવા એનરોલમેન્ટ નંબર આવશે અને પછી તમે લોકો એક્ઝામ ફોર્મ ભરી શકશો, રાઈટ? તો એ નવા એનરોલમેન્ટ નંબરની પ્રોસેસ શું છે એના વિશે હું આજે ડિસ્કસ કરવાનો છું અને તમારી એક્ઝામ પણ બહુ નજીક છે હવે. તો જે લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં છે અને જાગૃત આવાજ સાથે સ્ટડી કરવું હોય તો મિકેનિકલ, કોમ્પ્યુટર, આઈટી, ઈસી, ઇલેક્ટ્રિકલ અને સિવિલ બ્રાન્ચ જે છે એના આપણે 5 સબ્જેક્ટ, એટલે કે મિકેનિકલના 5, ઇલેક્ટ્રિકલના 5, ઈસીના 5, કોમ્પ્યુટર આઈટીના 5, રાઈટ, સિવિલના 5, એ 5 સબ્જેક્ટનું એક બંડલ છે, બરોબર? અને 5 સબ્જેક્ટના બંડલની ભેગી પ્રાઇસ માત્ર 1500 રૂપિયા છે, એટલે કે એક સબ્જેક્ટની પ્રાઇસ 300 રૂપિયા થઈ. 3 સબ્જેક્ટ એટલે કે 5 જેટલી પણ મેં બ્રાન્ચ કીધી, એટલે કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઈસી, કોમ્પ્યુટર, આઈટી, બરોબર? એની બધાની બંડલની લિંક અને આપણી એપ્લિકેશનની લિંક નીચે મૂકી દઉં છું. એમાં ચેપ્ટર વાઇઝ રેકોર્ડેડ લેક્ચર છે, દરેક ચેપ્ટરના મટીરિયલ છે, પ્રીવિયસ યર પેપર સોલ્યુશન છે, આટલું તો છે જ. પ્લસ દિવાળી પછી દરેક સબ્જેક્ટનું લાઈવ સેશન સ્ટાર્ટ થશે, દરેક સબ્જેક્ટના ઝૂમ પર. અને એ જે લાઈવ સેશન થશે એનું પણ રેકોર્ડિંગ થશે અને એ રેકોર્ડિંગ પણ કોર્સની અંદર મુકાશે. અને તમે જ્યારે આ બંડલમાં જોડાઓ છો ત્યારે તમને એનાથી અલગથી વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવે છે અને એ વોટ્સએપ ગ્રુપની અંદર બીજી બધી જ ટાઈમ ટેબલ ને બધી માહિતી એ વોટ્સએપ ગ્રુપમાં આવે છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાયા છે. આપણે ફર્સ્ટ ટાઈમ આ યુટ્યુબ પર કહી રહ્યા છીએ બીકોઝ ઘણા બધા લોકોને હજુ ખ્યાલ નહીં હોય. તો જે લોકોને હજુ જોડાવવું હોય તો એપ્લિકેશનની લિંક અને બધા જ કોર્સની લિંક નીચે હું મૂકી દઉં છું. ઇવન તમારું મેથ્સ પણ એટલું જબરદસ્ત કરાવી દઈશું કે તમારા લોકોને મેથ્સનો પણ ખોફ નહીં રહે. ઓકે, તો જે લોકોને અમારી સાથે જોડાવવું હોય મોસ્ટ વેલકમ છે. દિવાળી પછી લાઈવ સેશન સ્ટાર્ટ થવાના છે અને અત્યારે બધા રેકોર્ડેડ સેશન તો મૂકેલા જ છે, રેકોર્ડેડ લેક્ચર, પ્રીવિયસ પેપર સોલ્યુશન બધું જ છે, A to Z. તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નહીં પડે, રાઈટ? તો જે લોકોને જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે. ચલો, તો હવે આ ડિપ્લોમા ટુ ડિગ્રીની એડમિશન પ્રોસિજર થયા પછી અહીંયા આગળ લખેલું છે કે ઇન્સ્ટિટ્યુટ્સ આર હિયર બાય ઇન્ફોર્મ ટુ કમ્પ્લીટ ધ એનરોલમેન્ટ પ્રોસેસ as per the instruction manual available on enrollment portal using the same credential of institute's admin panel. એટલે GTU કોને કર્યું છે? તમને સ્ટુડન્ટ્સને નહીં પણ કોલેજોને કર્યું છે. For any query regarding enrollment, send email at gtu_enrollment@gtu.edu.in. આ પણ કોલેજો માટે છે. Inform institute's official email ID only. ઇન્સ્ટિટ્યૂટના ઈમેલ આઈડી થી જવું જોઈએ. You may also call on this number. એ પણ કોલેજો માટે જ છે. Enrolled students list will be available on the portal which can be downloaded by institute and must be shared with students via email, SMS published on notice board etc. જેટલા પણ એનરોલ સ્ટુડન્ટ છે એ બધા એનરોલ સ્ટુડન્ટ, એટલે કે તમે ધારો કોઈ LD કોલેજમાં તમને એડમિશન મળ્યું છે, તમે LD માં એનરોલ થયેલા કહેવાઓ, રાઈટ? તો એ એનરોલ સ્ટુડન્ટ્સનું લિસ્ટ જે છે એ તમારી કોલેજની નોટિસમાં મુકાશે. સ્ટુડન્ટ્સ આર ઇન્ફોર્મ. હવે આ જે પોઈન્ટ છે એ આપણા સ્ટુડન્ટ્સ માટે છે. સ્ટુડન્ટ્સ આર ઇન્ફોર્મ ટુ કોન્ટેક્ટ ધેર ઇન્સ્ટિટ્યૂટ. તમારે કોઈ જગ્યાએ ઓનલાઈન ફોર્મ ભરવા નથી એનરોલમેન્ટ નંબર. તમારે તમારી કોલેજનો કોન્ટેક્ટ કરવાનો છે એન્ડ શુડ પે ધ રિક્વાયર્ડ એનરોલમેન્ટ ફીસ 150 રૂપિયા. તમારે તમારી કોલેજનો કોન્ટેક્ટ કરી અને એનરોલમેન્ટ ફીસ 150 રૂપિયા તમારે ત્યાં ભરવાની છે એટ ઇન્સ્ટિટ્યૂટ એઝ પર ધ શેડ્યુલ મેન્શન ઇન ટેબલ A. ડેટ્સ ફોર ઇન્સ્ટિટ્યૂટ ટુ ચેક ધ વેરીફાઈ. અને તમારે 150 રૂપિયા પે કરવાની લાસ્ટ ડેટ 9 ઓક્ટોબર છે. 9/10 સુધીમાં તમારે 150 રૂપિયા પે કરી દેવાના છે, બરોબર? પછી તમારા જે છે અહીંયા આગળ ડેટ્સ ફોર ઇન્સ્ટિટ્યૂટ ટુ પે એનરોલમેન્ટ ફીસ ઓનલાઈન ટુ GTU ને અપલોડ 16/10 17/10, એટલે તમારે લગભગ ઓક્ટોબરના એન્ડની અંદર તમારા નવા એનરોલમેન્ટ નંબર આવી જશે. પણ તમારે અત્યારે હાલ શું કરવાનું છે? તમારે હાલ ઓનલાઈન કોઈ જગ્યાએ કોઈ પ્રોસેસ કરવાની નથી. તમારે માત્ર ને માત્ર 150 રૂપિયા લઈ તમારી કોલેજ પહોંચી જવાનું છે અને કહેવાનું છે કે અમારે એનરોલમેન્ટ ફીસ ભરવાની છે. બોલો ક્યાં ભરવાની છે? તમે તમારા બ્રાન્ચના HOD ને પણ કોન્ટેક્ટ કરી શકો છો આના માટે, બરોબર છે? અને યસ, અમારી સાથે જોડાવવું હોય તો કોર્સિસમાં જોડાજો, બહુ મજા આવશે. ઘણા બધા સ્ટુડન્ટ્સ આનો ફાયદો લઈ રહ્યા છે, તો તમે પણ ફાયદો લેવાનું ચૂકતા નહીં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.